ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલુ સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। અને જેમ કે કાલે શનિ પ્રદોષ છે અને જેની કુંડળીમાં શનિના કોઈ પણ દોષ હોય, જેમ કે શનિ રાહુ, શનિ કેતુ, શનિ ચંદ્ર, શનિ સૂર્ય, શનિ મંગળ, આવી કોઈ યુતિઓ હોય ને શનિથી પીડાતા હોય, અથવા જેની શનિની મહાદશા ચાલી રહી હોય, અથવા તો જેમ કે હમણાં જ શનિની પનોતીનો આરંભ થયો છે ઘણી બધી રાશિઓને, તો જેની શનિની પનોતી ચાલી રહી હોય એમના માટે આવતીકાલનો દિવસ રામબાણ ઉપાય છે। અને એ શું છે આજે સત્સંગના માધ્યમથી હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આવતીકાલે જ્યારે પ્રાતઃકાલ સ્નાન આદિ કરી, પોતાનું નિત્ય પૂજાપાઠ આદિ કરી પછી પીપળાના ઝાડ નજીક જવાનું, તાંબાના કળશમાં અથવા તો ચાંદીના પાત્રમાં ખાલી પાણી એટલે કે જળ જ લેવાનું, પીપળાની 4, 7 અથવા તો 108 પ્રદક્ષિણા કરવાની અને જળ ચડાવતા અર્પણ કરતા ઓમ વિષ્ણવે નમઃ એટલું બોલવાનું અને પરિક્રમા પ્રદક્ષિણા કરવાની। એ થઈ જાય પછી ત્યાં બેસી, પીપળાના ઝાડ નીચે કે નજીક બેસી ત્યાં આગળ સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો અને પીપળાના ઝાડને નમસ્કાર કરવાના। પછી પીપળાના ઝાડને જમણો હાથ અથવા તો બંને હાથ આ રીતે છત્તા રાખીને સ્પર્શ કરવાના। કારણ કે ગ્રંથોમાં લખ્યું છે, ધર્મસિંધુ નિર્ણય સિંધુમાં, શનિવારે પીપળાના ઝાડને, વૃક્ષને ખાલી સ્પર્શ કરવા માત્રથી બધા દોષોનો વિનાશ થાય છે। અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કે રીતે જોઈએ, શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો શનિ પીડાથી મુક્ત થવા માટે પીપળાનું પૂજન બહુ જ મહત્વપૂર્ણ બતાવેલું છે। તો અવશ્ય કાલે શનિ પ્રદોષ છે, જેટલું બને એટલું આપણે પીપળાના વૃક્ષની સેવા કરવી, પૂજા કરવી, સ્પર્શ કરવો, દીપદાન કરવું, સમય હોય તો ત્યાં નીચે બેસી અને અવશ્ય આપણે ત્યાં આગળ શનિદેવના કોઈ પણ મંત્ર કે સ્તોત્રનો પાઠ પણ કરવો। આમ કરવા માત્રથી પણ શનિની પીડાઓમાંથી, શનિની ખરાબ મહાદશાઓમાંથી, શનિની ખરાબ યુતિ હોય કે કોઈ પણ દોષ હોય, અવશ્ય એમાંથી ક્યાંક ને ક્યાંક તમને રાહત મળશે। તો આવતીકાલે શનિ પ્રદોષે સવારે આ કાર્ય અવશ્ય કરજો ભૂલ્યા વગર। સવારે ન થઈ શકે તો બપોર પહેલાં જરૂરથી આ કાર્ય કરજો, કારણ કે શનિ પ્રદોષ એ મહાન અને ઉત્તમ પ્રદોષ હોય છે, ખાસ કરીને શનિ પીડામાંથી મુક્તિ માટેનો। આ હતો એક નાનકડો સત્સંગ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીની ચિહ્ન દબાવજો। ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે। ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ। ભારત માતાની જય।